તો ભાવનગરની HCG હોસ્પિટલને 7.22 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। PMJY યોજનામાં કૌભાંડ બહાર આવતા સરકારની કાર્યવાહી। મેડિકલ સાધનો નહીં હોવા છતાં સારવાર બતાવીને ક્લેમ કર્યા। હોસ્પિટલે અપકોડિંગ કરીને સરકાર પાસેથી વધુ પૈસા લીધા। અગાઉ HCG હોસ્પિટલ PMJY સેવામાંથી સસ્પેન્ડ પણ કરાઈ હતી। ભાવનગર મહાનગરપાલિકામાં HCG હોસ્પિટલ છે, એને લગભગ આજથી 5-6 મહિને પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા। એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે। એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં, અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા, અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય।